પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. વલસાડના સંજાણમાં વન વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. વર્ગ 3નો કર્મચારી 6,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આવ્યો. તો ખેરના લાકડા ભરેલ ટ્રક પાસે કરાવવા માંગી હતી લાંચ. સુરતમાં નકલી ચલણી નોટ ઝડપાવવાનો કેસ. હવે એનઆઈએ અને એટીએસ દ્વારા તપાસ થશે. આરોપીઓના સીડીઆર અને બેંક ખાતાની પણ તપાસ થશે. ઝડપાયેલા 2 આરોપીઓ 3 દિવસના રિમાન્ડ પર. સુરેશ લાઠીદડિયા અને વિજય ચૌહાણ રિમાન્ડ પર. નકલી નોટના રેકેટ સુધી પહોંચવાનો પ્રયાસ. બાંગ્લાદેશથી નકલી નોટ ઘુસાડવા અંગે તપાસ. રાજ્યમાં લુખ્ખા તત્વોના ત્રાસ બાબતે વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે. કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ પર પ્રહાર કર્યા. કોંગ્રેસે કહ્યું, ખુલ્લેઆમ લોકો તલવાર લઈને આતંક મચાવે છે. ભાજપ સાથે સંકળાયેલા લોકોના સરઘસ નથી નીકળતા. મોટી સંપત્તિ બનાવી બેઠેલાઓ સામે કાર્યવાહી કરો. કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં પોસ્ટર દર્શાવતા અધ્યક્ષે ટકોર કરી છે. જીતુ વાઘાણીએ પોઈન્ટ ઓફ ધ ઓર્ડર ઉઠાવ્યો છે. જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીનું નામ લેતા કોંગ્રેસનો હોબાળો થયો છે. હર્ષ સંઘવીની સંસ્કાર બાબતની ટિપ્પણી પર પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવાયો છે. તો સંસ્કાર મુદ્દે ચર્ચા થતા વિધાનસભા અધ્યક્ષે ટકોર કરી કહ્યું કે સંસ્કારની વાત ના કરો, નહીં તો તમામને સંસ્કાર ખુલ્લા થશે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના સૂચના બાદ પોલીસની કાર્યવાહી. રાજ્યના 15 મોટા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો. જુગારના કેસના મોટા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી. એસએમસીએ તમામની ગેરકાયદે મિલકતની વિગતો એકત્ર કરી. મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને મોકલાઈ યાદી. ટૂંક સમયમાં એસએમસી દ્વારા ગુનેગારો સામે થશે કાર્યવાહી. અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે 100 કલાકનું અલ્ટિમેટમ.